₹2000 આપો ને શોપિંગ કરવા જાવ છું. हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद આલ્યો ₹100 પેલા સડી લઈ આવો જાઓ. તારો લવારો બંધ કરી દેજો, નકર મજા નહીં આવે જરાય. તમને મારી જીભ જ નડે છે ને, આજથી બોલવાનું જ બંધ. આ હું ગાંડા વેડા આદરા છે. લાઈટ છે તો મોબાઈલ ની ટોર્ચ લઈને ગોતો છો. લે હાશ મળી ગઈ, તારી જીભ જ ગોતતો તો. અરે ગાંડી, તો પુરુષો ખાલી બોલે, બાકી બાયડી 2 કલાક નો બોલે ને તો સમજવાનું વગર સોમાએ વાવાઝોડું આવવાનું છે. શું નગરું આખો દી હુઈ હુઈ કરે? તમારે આરામ નહીં કરવાનો. ચાલ ઊભી થા, ઝડપથી ચા બનાવી દે મારે હાટુ. તમે હાથે બનાવી લો જાઓ. તું મગજમારી કરીમાં, મારું માથું દુખે છે, તું ચા બનાવી દે જા. તમારું ગળું દુખે છે. अच्छा તો પેલા આપણે એક કામ કરી, તું પેલા મારું માથું દબાઈ દે, પછી હું તારું ગળું દબાઈ દઉં. क्या मार मारो का खोपड़ी तोड़ साले का मार ये क्या है? मार साले का खोपड़ी तोड़ कैसे कैसे लोग रहते हैं यार यहाँ. આ છોકરાની પરીક્ષા પૂરી થઈ ગઈ છે. હવે ઉનાળાના વેકેશન માં ફરવા ક્યાં જવાનું? ઓફિસે. ઓકે. હે ક્યાં જવાનું? ઓફિસે. કેમ ઓફિસે? હું ઉનાળાના વેકેશન માં ફરવા જવાની વાત કરું છું. હા તો હું ઈ જ કહું છું, ઉનાળાના વેકેશનમાં ઓફિસે જવાનું છે. હું કઈ એની જેમ સ્કૂલે નથી જાતો કે મારે ઉનાળાના વેકેશન આવે, કામે જાઉં છું. તો અઠવાડિયાની રજા મૂકી દેવાય. એ રજા વાળી, આ માર્કેટમાં સ્થિતિ જોઈ, માર્કેટ ડાઉન છે, મંદી કેટલી છે, અત્યારે રજા ના મુકાય. તું આ ફરવા જવાનું સાઈડમાં મૂકી દે. ના હો, અમારે તો ઉનાળાના વેકેશન માં ફરવા જવું જ છે. તમારે જવું હોય ને જાવ. હાલે જસુ, બહુ ગરમી થાય છે. એસી લઈ આવો ને. એસી નહીં તો કુલર તો લઈ આવો. હા તો એસી નું પગાર ન હોય તો એક ટાવર ફેન લઈ લ્યો. A few moments later. આપણે બહુ ભૂખ લાગી છે, જમવાનું બનાવ્યું.
क्या करूं मैं इसका, क्या करूं इसका? આ પર્સ કોનું છે? હવે 5 મિનિટે ગ્રહો બદલાય છે. વાત લાગી જવાની પર્સ એની કોની માં? માની માં. કોની માની માં? એની માની માં. અરે એની માની માં નહીં કરો. મને ગોઠવવા દે. આપણે પર્સ પેલીનું છે આપણી આ એ તું ખોલ નહીં આ વોલીની ડોલીની પર્સ ડોલીની છે. રાહુલની બેનપણી ડોલીની પર્સ છે. અરે ભાઈ એ બંને છોકરાઓ કઈક ઝઘડ્યા છે તે અહીંયા છોકરીએ પર્સ નાખે. તું અંદર લઈ જા હું તને આમાં તમારો ફોટો છે. આ બધું સિલેબસ ની બહારનું આવવા લાગ્યું છે. ભૂકા બોલી જશે. શું ફોટો ક્યાંથી આવ્યો? એ એટલે એ રીતે એમ થયું પેલું. કઈ રીતે? ભાઈ તું યાર પૂછડું નથી છોડતી. ફોટો આવ્યો ફોટો અને હવે કઈ રીતે ગોઠવ જો તને સમજાવું. આ ડોલીનું પર્સ છે. ડોલી એટલે આપણા નટુભાઈ ની દીકરી. નટુભાઈ ક્યાંના? સુરતના. હવે સુરત એટલે ક્યાં? સાઉથ ગુજરાત. દક્ષિણ ગુજરાત સુરત. હવે દક્ષિણ ગુજરાતમાં સુરત થી લઈને વલસાડ સુધી એવો રિવાજ છે જુવાન છોકરીઓ બોયફ્રેન્ડ ના બાપાના ફોટા રાખે. આપણી બાજુ જલારામ બાપાના રાખે. અરે વાત એમ થઈ કે મારા ગામની નદીમાં બહુ મોટું પૂર આવ્યું અને મારા મમ્મી એમાં તણાઈ રહ્યા હતા. એમની બૂમો ચીસો સાંભળીને જેપીએ નદીમાં ભૂસકા માર્યો અને મમ્મીને બચાવી લીધા અને ઇનામ રૂપે મમ્મીએ અમારા લગ્ન કરાવી આપ્યા. એ લોકોએ પહેલેથી જાહેર નહોતું કર્યું કે ઇનામ આ છે, નહીં તો મેં ભૂસકો માર્યો જ ન હોત. ખાલી લિમિટમાં ફેંક. નદી સુધી પહોંચી ગઈ. તારા ગામમાં હજી નળ નથી આવ્યા અને તારી માં ડૂબે કઈ રીતે એના પગ જ દેડકા જેવા છે. વાહ વાહ વાહ. આ શું ઈદડા? 20 લાખ રૂપિયા છે. રાહુલે સપનામાં નહીં વિચાર્યું એની વેલ્યુ 20 લાખ થશે. આમાં ભાવતાલ નહીં કરતા. આવું બોલવાનું? માય ગોડ, ફોન વાગ્યો. આવી ગયા જે પે લોકો આવી ગયા જે પે લોકો આવી ગયા જે પે આવી ગયા. એટલે પણ બોલી બોલીને વધારે શું કામ ટરકાવે તું? આવજે વાલી, આવજે. તારે આવું જ? ચાલ નવરી જ બેઠી શું કરીશ? ચાલ એ બાને પગ છૂટા થાય. ચાલ અરે સાંકડે મુકડે ગોઠવાઈ જશું. એકાદ ગુંડાના ખોળામાં બેસી બાર ના ઠોકે. આ ટીવી વાળા એક કામ કર, રસોડાની બારીમાંથી નીકળી જા. હું અહીંયાથી અંદર ક્યાં ઘૂસી? એ ખોલ. અસલી ગરોળી કબાટમાં ઘૂસી ગઈ. મરવાના ધંધા છે. કોણ હે? એક બાજુ ગરોળી બીજી બાજુ એના કોંડા. ભૂટકા બોલે જવાના. અને સાલીને કઈ રીતે ફૂટાડવી મરે. ಅಯ್ಯೋ ಅಮ್ಮ ಅಮ್ಮ ಜೇಪಿಸರಿಲ್ಲ ಕುಟ್ಟಿ ಎಲ್ಲ ಕುಟ್ಟಿ ದಾರಿವನ್ನು ಇನ್ನು ಗೋಡು ಜಿಲ್ಲಪ್ಪು લેંગ્વેજ આવડે ચાલીને અને કઈ રીતે પોટી થઈ જશે. કનુ કોણ છે? હવે તારે કનુ નું પણ જાણવું? કોણ છે કનુ? અરે બાપા ભૂલી ગઈ તો કનુ કાગડો. કનુ કાગડો મારો બાળપણનો દોસ્તાર સુરત રહે છે. સૂતરફેણીના ડબ્બા મોકલે. સૂતરફેણી ની ક્યાં માંડો છો? આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને. એમાં એવું થયું, અરે આ કનુ બિચારો સખત માંદો હતો. કેમ, શું થયું? એને પેલું હતું. શું હતું? એટલે ભાઈ શરીરમાં ઘણું બધું એમાંથી એક એને એ થયું એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો, આઈસીયુમાં. હવે હું એને મળવા ગયો ત્યારે મારી આ ચોપડી પરણેલા છીએ કોને કહીએ મેં એને વાંચવા આપી. તો બિચારો મને કે ભાઈ રહેવા દે,
મને નથી લાગતું હું આ ચોપડી પૂરી કરી શકું. મેં કહું છતાં તું રાખ. હવે મેં એને ચોપડી આપી એ વખતે એને આ ફોટો અંદર મૂક્યો હશે. એની બેનનો ફોટો. અરે પણ તો બેનના નહીં તો શું નર્સના મૂકે યાર? હોશિયારી તો મારતા જ નહીં, પાછળ શાયરી પર લખી છે, હા. તમે મારા બાજીરા, હું તમારી મસ્તાની. ખાઈશું વરસાદમાં પાઉં ભાજી રસ્તા.